ઇસરોથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ઇસરો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા હવામાનની સચોટ માહિતી આપવા માટે આજે એક સેટેલાઇટ લોન્ચ કરશે। આજે ઇસરો નોટી બોય સેટેલાઇટ લોન્ચ કરી ઇતિહાસ સર્જશે। આ અંગે ઇસરોએ જણાવ્યું છે કે GSLV F-14 શનિવારે સાંજે 5:35 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે। તેને લિફ્ટ ઓફ થયાની લગભગ 20 મિનિટ પછી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે। આ રોકેટનું એકંદરે 16મું મિશન હશે। તો સ્વદેશી રીતે વિકસિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને તેની 10મી ઉડાન હશે। તો આ સાથે જ INSAT 3DS સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલોઅપ મિશન છે કે જે ભૂસ્તર ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે। તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે। મહત્વનું છે કે નોટી બોયનું વજન 2274 કિલો છે। તો એકવાર કાર્યરત થયા પછી ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન હવામાન વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે। આ 51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર, પેલોડ, સાઉન્ડર, પેલોડ અને ડેટા રિલે, ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ સહાયિત શોધ અને બચાવ ટ્રાન્સપોન્ડર વહન કરશે કે તેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધુમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।